કાળને પાછો, અને આ દુનિયાની અંદર ઘણા બધા એવા છે કે જેણે કાળને પાછા ઠેલાવ્યા. મહારાષ્ટ્રના સંત ચાંગદેવ, કદાચ તમે કથા સાંભળી હોય. 100 વખત થઈ ગયું છે, હવે પાછા ચાલો. ત્યારે ચાંગદેવ એવું કહે છે કે ભક્તિના માર્ગની અંદર ધર્મને વિસ્તારવા માટે હજી મારે ઘણા બધા વર્ષ જીવવાનું છે, હમણાં નહીં પછી આવજે. કાળ નીકળી ગયો, વળી 100 વર્ષ વહી ગયા. વળી કાળ 100 વર્ષે આવીને કીધું કે તમારું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ત્યારે વળી કીધું કે અત્યારે મારી પાસે સમય નથી, પછી આવજે. વળી પાછો 100 વર્ષ ગયા ને વળી પાછું કાળ આવ્યો. 3-4 વાર કાળ આવ્યો ને ત્યારે કાળને પણ આ ચાંગદેવ મહારાજે એવું કહી દીધું કે શું વારંવાર કીધા વગરનો દોડ્યો આવે, જા હું કહું ત્યારે આવજે. ને પછી એવું કહેવાય છે કે સંત 1300 વર્ષ જીવ્યા થશે. અને પછી એને એવું લાગ્યું કે હવે મારે આ કાર્યકાળ પૂરો થયો છે, ધર્મની ધજા મેં લહેરાવી ચૂક્યો છું, અને હવે મારે જવું છે. અને કાળનું પગથિયું બની અને સાહેબ સ્વર્ગની સીડી તરફ ગયા હતા. ભારત વર્ષના સંતો મેરે ભાઈ બહેન આ બધું કરી શકે. આ કાળને પાછો કેમ ઠેલાવવો, કાળને દૂર કઈ રીતે કરવો, શિવ મહાપુરાણની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. મને આ તકે અમરેલીના સંત મૂળદાસ યાદ આવે સાહેબ. આપણું કાઠિયાવાડ ઘણું બધું બેઠું છે. જે મૂળદાસ ગર્ભવતી એક બેનને બચાવવા માટે એ બચ્ચું પોતાનું છે એવું આળ સાહેબ માથે ઓઢી લે, આ મહાપુરુષ. પણ આ મૂળદાસે કાળને પાછો ઠેલાવ્યો. કઈ રીતે? 24 કલાક માટે. મૂળદાસ બાપુનું મૃત્યુ જ્યારે થયું ને ત્યારે ઘટના એવી ઘટી કે કોઈ પટેલની એક દીકરીનું આણું વળી રહ્યું હતું અમરેલીમાં. અને મૂળદાસ બાપુની પાલખી યાત્રા ફરતી. અમારા સાધુ સંતોના મૃત્યુ થાય એટલે અમારે અગ્નિ સંસ્કાર ન હોય, સમાધિ હોય. અને સમાધિ માટે પદ્માસન વાળીને બેસાડી દેવામાં આવે. અને એમની પાલખી શેરીએ શેરીએ આખી અમરેલીમાં ફરતી હતી. અને ઘટના ઈ ઘટી કે એક શેરીની અંદરથી મૂળદાસ બાપુની પાલખી યાત્રા જવી, અને પટેલની દીકરીને આણું વળી અને ડેલાની બહાર નીકળવું, દરવાજાની બહાર નીકળવું. અને જેવા આ બંને ભેગા થયા સામે સામા, એટલે એમાંથી એક જણો બોલ્યો કે જો ની આજ દીકરી આણું વળે છે અને મળદું સામું મળ્યું. શું બોલ્યા? કે આજ એક દીકરી આણું વળી રહી છે અને મળદું સામું મળ્યું. જેવું આ બોલ્યા મળદું સામું મળ્યું એટલે તરત પાલખીમાંથી મૂળદાસ બાપુ જીવતા થયા. જે સૂતરના તાતણા હતા તોડ્યા, અને તોડીને પાલખીની બહાર આવ્યા. આખી દુનિયાએ આ જોયું, આખી અમરેલીની બજારે આ જોયું કે મૂળદાસ બાપુની પાલખી ફરે મૂળદાસ બાપુ જીવતા થયા. જીવતા થયા એટલું નહીં મેરે ભાઈ બહેન, પણ જે દીકરીનું આણું વળતું હતું એ દીકરીની પાસે જઈ દીકરીની માથા ઉપર હાથ ફેરવીને કીધું કે બેટા, તારે તારા પિયુને મળવા જવાની ઉતાવળ છે, હું તો મારા પિયુને કાલ મળવા જઈશ. અને મૂળદાસ બાપુએ સાથે રહી અને આ દીકરીને આણું વળાવી. ત્યાર પછી એવું કહેવાય છે કે મૂળદાસ બાપુ 24 કલાક જીવ્યા. અને જે સમયે મૃત્યુ પામ્યા હતા એ જ સમયે બીજા દિવસે પાછું પોતાનો કાળ, આ કાળને દૂર કર્યો છે. આ દૂર કરવાની વિધિ શિવ મહાપુરાણની અંદર છે.